અમેરિકામાં રહેતી એક ભારતની પ્રતિષ્ઠિત ફાર્માસિસ્ટ માત્ર થોડા ડોલર બચાવવા માટે પોતાનું આખું કરિયર અને અમેરિકામાં રહેવાનું સપનું દાવ પર લગાવી શકે છે. ફ્લોરિડામાં બનેલી એક એવી સનસનીખેજ ઘટના જેમાં 59 વર્ષની એક ભારતીય મૂળની મહિલાએ દવાઓની ચોરી અને ઇન્સ્યોરન્સ ફ્રોડનો એવો ખતરનાક ખેલ ખેલ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ. 80થી વધુ ખોટા પ્રિસ્ક્રિપ્શન અને સિસ્ટમ સાથેની છેડછાડ તેને જેલના સળિયા પાછળ લઈ ગઈ. શું આ લાલચનું પરિણામ છે કે પછી અમેરિકાના કાયદાઓની સમજનો અભાવ? આજના આ ખાસ રિપોર્ટમાં અમે તમને એ મહિલાના લાઈવ ધરપકડના વિડીયોનું સત્ય જણાવીશું, જે હાલ આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને એનઆરઆઈ સમાજ માટે એક ચેતવણી સમાન છે. તો સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો. Right, this was it? Hi. Hello. I'm the pharmacist. I was now told to ask if I could come and meet you at your office. Okay. For the record, Yeah. I'm the one that Yeah. called you. And he called me, but I would prefer to come to the office and meet you. Okay, well, I got called to Yeah. start it all here. Like Your information at the top, date of birth here, and then briefly what happened. Give me 1 second to make a quick phone call, and I'll be Take a right back. copy of my statement. Sure. Investigation. Just says that I wrote fraudulent prescriptions. I tried to explain to him that I wrote prescriptions, maintenance, refills that I felt that my doctor would have said, yes, go ahead and fill, like for high blood pressure, diabetes, and so on, without necessarily calling and saying, get that little authorization. But it's things that always are being used. આ ઘટના ફ્લોરિડાના હોમસ્ટેડ વિસ્તારની છે, જ્યાં 59 વર્ષના ચંદ્રા તેરી નામના મહિલા ફાર્માસિસ્ટ એક જાણીતી મેડિકલ સ્ટોર ચેન CVSમાં કામ કરે છે. આ ઘટનાનો બોડી કેમ વિડીયોએ ટૂંક સમયમાં જ હજારો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે ચંદ્રાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના પતિ અને પરિવારના સભ્યો માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓની દવાઓનો નકલી રિફિલ્સ બનાવ્યા. તેણે ડૉક્ટરની મંજૂરી વગર સિસ્ટમમાં ચેડા કર્યા અને આશરે 80થી વધુ વખત નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને ઇન્સ્યોરન્સ કંપનીઓને લાખો રૂપિયાનું બિલ પધરાવી દીધું, જ્યારે પોતે તે દવાઓ મફતમાં મેળવી લેતા. જ્યારે કંપનીના ઇન્ટરનલ ઓડિટમાં આ ગરબડ પકડાય ત્યારે પોલીસે તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ચંદ્રાએ બચાવમાં એવું કહ્યું કે તેના ડૉક્ટર સાથે 10 વર્ષ જૂના સંબંધો હોવાથી તેણે મૌખિક પરવાનગીથી આ કર્યું હતું. પણ જ્યારે પોલીસે ડૉક્ટરનો સંપર્ક કર્યો ત્યારે ડૉક્ટરે આવી કોઈ પણ પરવાનગી આપી હોવાનો સાફ ઇનકાર કરી દીધો. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે અમેરિકન પોલીસ આ પ્રકારના ગુનાઓને ગંભીરતાથી લે છે. ચંદ્રા તેરી પર છેતરપિંડી, ગ્રાન્ડ થેફ્ટ અને નકલી દસ્તાવેજો બનાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટના બાદ હવે તેના પર જેલ જવાનું, તેનું ફાર્માસિસ્ટનું લાયસન્સ કાયમી માટે રદ થવાનું અને સૌથી મોટું જોખમ એટલે કે દેશ નિકાલનું જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકામાં એક ફાર્માસિસ્ટનો વાર્ષિક પગાર આશરે $1,20,000 જેવો માતબર હોય છે. તેમ છતાં આવી લાલચમાં આવીને તેને આખું કરિયર બરબાદ કરી નાખ્યું છે. વિડીયો જોનારા લોકોમાં પણ અલગ અલગ મંતવ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ચંદ્રાના ઉચ્ચાર અને નામ પરથી તેને ઇન્ડો કેરેબિયન મૂળની ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો આ ઘટનાને કારણે ભારતીય સમાજની છબી ખરડાઈ હોવાનું માની રહ્યા છે. આ કિસ્સો તે દરેક ભારતીય માટે એક મોટો પાઠ છે જે અમેરિકામાં ભણવા કે સેટલ થવા માગે છે. ત્યાંના કાયદાઓ ભારતના કાયદાઓ કરતાં ઘણા કડક છે અને નાની લાગતી ભૂલ પણ તમને જેલ ભેગા કરી શકે છે. આ વિડીયો દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે અમેરિકામાં દવાઓના નિયમોનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે અને શોર્ટકટ અપનાવવો કેટલો મોંઘો પડી શકે છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ચંદ્રાનું ભવિષ્ય
હવે કાયદાના હાથમાં છે. આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે વિદેશમાં રહેતી વખતે તમારી એક ભૂલ માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને મુસીબતમાં મૂકી શકે છે. શું તમને લાગે છે કે આવા કિસ્સાઓ વિદેશમાં વસતા ભારતીયોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ મહિલાએ અમેરિકામાં રહેવું યોગ્ય છે કે કેમ, તે એને ભારત આવી જવું જોઈએ કે કેમ, તે પણ ચોક્કસથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.